મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા અને આસપાસના વિસ્તારોમાં સિંચાઈ કેનાલોની જાળવણીમાં તંત્રની ઘોર બેદરકારી અને આયોજનના અભાવે ખેડૂતોમાં ભારે રોષ છે. કડાણા ડેમ આધારિત કડાણા ડાબા કાંઠા નહેર મારફતે 130 ગામોની 11,000 હેક્ટર જમીનને સિંચાઈ પાણી પૂરું પાડતી આ જીવાદોરી સમાન કેનાલ આજે કચરા અને ઝાડી ઝાંખરાથી પૂરાઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ માત્ર મુખ્ય કેનાલોની ઉપર છેલ્લી સફાઈ કરીને તંત્રએ સંતોષ માન્યો છે, જેના કારણે મોટાભાગની માઇનોર કેનાલોમાં કચરો અને ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. પરમપુર માઇનોર કેનાલના સોનેલાથી ચેનપુર, ગધનપુર અને કાકચિયા સુધીના વિસ્તારમાં સફાઈની કામગીરી થઈ નથી, જેના કારણે ખેડૂતો સુધી પાણી પહોંચી શકતું નથી. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ કાકચિયા વિસ્તારમાં જોવા મળી છે. અહીં કેનાલના ભૂંગળા પુરાઈ જતા પાણી ઓવરફ્લો થઈને આસપાસના ખેતરોમાં ફરી વળ્યું છે. આ અંગે ખેડૂતોએ પ્રહાર કરતા કહ્યું કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રએ કોઈ નક્કર પગલાં લીધા નથી, જેના કારણે પાણી આગળ વધવાના બદલે પાછળ ભરાઈ રહે છે, જેના કારણે છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચતું જ નથી. આ કેનાલનું કોઈ પણ પ્રકારનું સમારકામ હજુ સુધી કરવામાં આવ્યું નથી. કેનાલ પુરાઈ ગઈ છે અને જે નાળા મૂકેલા છે એ નાળા પણ લગભગ 90% નાળા પુરાઈ ગયા છે. તો એ નાળામાં પણ કોઈ પણ પ્રકારનું સાફ સફાઈ કરવામાં નથી આવી, પ્લસ કે કોઈ આની ચોખ્ખાઈ પણ કરવામાં આવી નથી અને સમારકામ નથી કર્યું. માટે અત્યારે તમે જુઓ છો કે કેટલી અંદર ગંદકી પડી રહી છે, કચરો પડી રહ્યો છે. તો જ્યારે શિયાળાની અંદર અમારે પાણી જોઈતું હોય ત્યારે અમને નથી મળતું. ઉનાળાની અંદર જ્યારે અમારે પાણી જોઈતું હોય તો અમારા સુધી પહોંચતું નથી, જે નાળા ને એ બધું પુરાઈ જવાના લીધે. અને જ્યારે અત્યારે અમારે ચોમાસાની અંદર પાણી નથી જોઈતું તો બધું પાણી ઓવરફ્લો થઈને અમારા ખેતરોની અંદર એ પાણી પડે છે, તો અમારા ખેતરની અંદર નુકસાન થાય છે. બસ રજૂઆતમાં તો થઈ જશે, એ જ રજૂઆત જવાબ મળે છે. બાકી વર્ષોથી આ જ સિસ્ટમ ચાલે છે. ચોમાસામાં જ્યારે પાણી વધારે આવે, ઓવરફ્લો થાય ત્યારે ખેતરોમાં પડે છે, ખેતરોના પાક ધોવાઈ જાય છે. એટલે આ તો કાયમી સમસ્યા છે. પાણી મળે છે ખરું? પાણી કઈથી જરૂર ના હોય ત્યારે મળે છે, જરૂર હોય ત્યારે નહીં મળતું. લગભગ 7-8-10 વર્ષથી અમે લોકો જોઈએ છીએ કે ચોમાસાની અંદર જ્યારે વરસાદ પડે ત્યારે રાવરામાંથી પાણી છોડી મૂકવામાં આવે છે. તેલની કેનાલની અંદર કોઈ સાફ સફાઈ કરતું નથી, નાળા પૂરાઈ ગયેલા છે. લોકો નિકાલ કરવા માટે એકબીજાના ખેતરોમાં ખોડી નાખે છે, પાક ધોવાઈ જાય છે અને તે નુકસાન થાય છે. અને શિયાળામાં અને ઉનાળાની અંદર જ્યારે પાણીની જરૂર પડે છે ત્યારે ઉપરથી પાણી મળતું નથી. જે વધનું પાણી હોય એ આવે છે. જે સાફ સફાઈની વાત છે એ હવે ટૂંક સમયમાં સાફ સફાઈ કરી દઈશું, કેમ કે ઉનાળો છે અને કેનાલમાં પાણી બંધ છે, એટલે સાફ સફાઈ કરી દઈશું. અને જે એમનો નાના ભૂંગળાનો પ્રશ્ન છે એ ભૂંગળાઓને મોટી સાઈઝના કરવા માટે અંદાજપત્રકો મોકલેલા છે. એની મંજૂરી આવશે એટલે કામ કરાવી દઈશું. એ સમારકામ માટે ટેન્ડર ખુલી બી ગયું છે, વર્ક ઓર્ડર થશે એટલે એનું સમારકામ થઈ જશે.